શાંતિ 23/2/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાકો, આ સંગમયુગ છે, ચડતી કળાનો યુગ। આમાં બધાનું ભલું થાય છે, એટલે કહેવામાં આવે છે ચડતી કલા તેરે ભાને સર્વ કા ભલા। પ્રશ્ન છે, બાબા બધા બ્રાહ્મણ બાળકોને ખૂબ ખૂબ બધાઈઓ આપે છે, કેમ? ઉત્તર છે, કારણ કે બાબા કહે છે તમે મારા બાળકો મનુષ્યથી દેવતા બનો છો। તમે અત્યારે રાવણની જંજીરોથી છૂટો છો। તમે સ્વર્ગની રાજાઈ મેળવો છો, પાસ વિથ ઓનર બનો છો। હું નહીં, એટલે બાબા તમને ખૂબ ખૂબ વધાઈઓ આપે છે। તમે આત્માઓ પતંગ છો, તમારી ડોર મારા હાથમાં છે। હું તમને સ્વર્ગના માલિક બનાવું છું। ગીત છે, આખિર વહ દિન આયા આજ। ઓમ શાંતિ। આ અમર કથા કોણ સંભળાવી રહ્યા છે? અમર કથા કહો, સત્યનારાયણની કથા કહો કે તીજરીની કથા કહો, ત્રણેય મુખ્ય છે। અત્યારે તમે કોની સામે બેઠા છો અને કોણ તમને સંભળાવી રહ્યા છે? સત્સંગ તો આમણે પણ ખૂબ કર્યા છે બ્રહ્મા બાબાએ। ત્યાં તો બધા મનુષ્ય જોવામાં આવે છે। કહેશે ફલાણા સંન્યાસી કથા સંભળાવે છે, શિવાનંદ સંભળાવે છે। ભારતમાં તો ઢેર સત્સંગ છે, ગલી ગલીમાં સત્સંગ છે। બાબા કહે છે માતાઓ પણ પુસ્તક ઉઠાવીને બેસીને સત્સંગ કરે છે, તો ત્યાં મનુષ્યને જોવા પડે છે। પરંતુ અહીંયા તો વન્ડરફુલ વાત છે, તમારી બુદ્ધિમાં કોણ છે? પરમાત્મા। તમે કહો છો અત્યારે બાબા સામે આવેલા છે, નિરાકાર બાબા અમને ભણાવી રહ્યા છે। મનુષ્ય કહેશે તે ઈશ્વર તો નામ રૂપથી ન્યારા છે। બાપ સમજાવે છે કે નામ રૂપથી ન્યારી કોઈ વસ્તુ છે નહીં। તમે બાળકો જાણો છો અહીંયા કોઈ પણ સાકાર મનુષ્ય નથી ભણાવતા, અને ક્યાંય પણ જાઓ આખા વર્લ્ડમાં, આખી દુનિયામાં સાકાર જ ભણાવે છે। અહીંયા તો સુપ્રીમ બાપ છે, જેમને નિરાકાર ગોડફાધર કહેવામાં આવે છે। તે નિરાકાર સાકારમાં બેસીને ભણાવે છે। આ બિલકુલ નવી વાત થઈ, જન્મ બાય જન્મ તમે સાંભળતા આવ્યા છો। આ ફલાણા પંડિત છે, ગુરુ છે, ઢેરના ઢેર નામ છે। ભારત તો ખૂબ મોટું છે, જે પણ કંઈ શીખવાડે છે, સમજાવે છે, તે મનુષ્ય જ છે। મનુષ્ય જ શિષ્ય બનેલા છે। અનેક પ્રકારના મનુષ્ય છે। ફલાણા સંભળાવે છે, હંમેશા શરીરનું નામ લેવામાં આવે છે। ભક્તિ માર્ગમાં નિરાકારને બોલાવે છે કે હે પતિત પાવન આવો। તે જ આવીને બાળકોને સમજાવે છે। તમે બાળકો જાણો છો કે કલ્પ કલ્પ આખી દુનિયા જે પતિત બની જાય છે એને પાવન કરવા વાળા એક જ નિરાકાર બાપ છે। તમે અહીંયા જે બેઠા છો તમારામાં પણ કોઈ કાચા છે, કોઈ પાકા છે, કારણ કે અડધો કલ્પ તમે દેહ અભિમાની બનો છો। અત્યારે દેહી અભિમાની આ જન્મમાં બનવાનું છે। તમારી દેહમાં રહેવા વાળી જે આત્મા છે એને પરમાત્મા બેસી સમજાવે છે। આત્મા જ સંસ્કાર લઈ જાય છે। આત્મા કહે છે ઓર્ગન્સ દ્વારા કે હું ફલાણું છું, પરંતુ આત્માભિમાની તો કોઈ છે નહીં। બાપ સમજાવે છે જે આ ભારતમાં સૂર્યવંશી ચંદ્રવંશી છે, તે જ બાબા કહે છે આ સમય આવીને બ્રાહ્મણ બનશે, પછી દેવતા બનશે। મનુષ્ય દેહ અભિમાની રહેવાના આદતી છે, દેહી અભિમાની રહેવાનું ભૂલી જાય છે।
એટલે બાપ વારંવાર કહે છે, દેહી અભિમાની બનો. આત્મા જ અલગ અલગ શરીરને લઈને પાર્ટ ભજવે છે. આ છે એમના ઓર્ગન્સ. અત્યારે બાપ બાળકોને કહે છે, મન મનાભવ. બાકી માત્ર ગીતા વાંચવાથી કોઈ રાજ્ય ભાગ્ય થોડી મળી શકે છે. તમને આ સમયે ત્રિકાળદર્શી બનાવવામાં આવે છે. રાત દિવસનો ફર્ક થઈ ગયો છે. બાપ સમજાવે છે, હું તમને રાજયોગ શીખવું છું. શ્રી કૃષ્ણ તો સતયુગના પ્રિન્સ છે, જે સૂર્યવંશી દેવતાઓ નથી. બાબા કહે છે, શ્રી કૃષ્ણ તો સતયુગના પ્રિન્સ છે. જે સૂર્યવંશી દેવતાઓ હતા એમનામાં કોઈ જ્ઞાન નથી. જે જ્ઞાન તો પ્રાયલોપ થઈ જશે. જ્ઞાન છે જ સદગતિના માટે. સતયુગમાં દુર્ગતિમાં કોઈ હોતા જ નથી. તે છે જ સતયુગ. અત્યારે છે કળિયુગ. ભારતમાં પહેલા સૂર્યવંશી 8 જન્મ, પછી ચંદ્રવંશી 12 જન્મ. આ એક જન્મ અત્યારે તમારો સૌથી સારો જન્મ છે. તમે છો પ્રજાપિતા બ્રહ્મા મુખવંશાવળી. આ છે સર્વોત્તમ ધર્મ. દેવતા ધર્મ સર્વોત્તમ ધર્મ નહીં કહીશું. બ્રાહ્મણ ધર્મ સૌથી ઊંચો છે. દેવતાઓ તો પ્રાલબ્ધ ભોગવે છે. આજકાલ ખૂબ સોશિયલ વર્કર્સ છે. તમારી છે રૂહાની સર્વિસ. તે છે જિસ્માની સેવા કરવી, દેહધારીઓની સેવા કરવાની. રૂહાની સર્વિસ એક જ વાર થાય છે. આગળ આ સોશિયલ વર્કર વગેરે નહીં હતા. રાજા રાણી રાજ્ય કરતા હતા. સતયુગમાં દેવી દેવતા હતા. તમે જ પૂજ્ય હતા, પછી પૂજારી બન્યા. લક્ષ્મી નારાયણ દ્વાપરમાં જ્યારે વામ માર્ગમાં જાય છે તો મંદિર બનાવે છે. પહેલા શિવના બનાવે છે. તે છે સર્વના સદગતિ દાતા. તો એમની જરૂર પૂજા હોવી જોઈએ. નિર્વિકારી બનાવ્યા હતા ને, પછી થાય છે દેવતાઓની પૂજા. તમે જ પૂજ્ય હતા, પછી પૂજારી બન્યા. બાબાએ અત્યારે તમારી ચડતી કળા, બાબા કહે છે અત્યારે તમારી ચડતી કળા છે. બાબાએ સમજાવ્યું છે, ચક્રને યાદ કરતા રહો. સીડી ઉતરતા ઉતરતા એકદમ પટ પર આવીને પડ્યા છો. હવે ચડતી કળા છે. કહે છે, ચડતી કલા તેરે ભાને સબકા ભલા. આખી દુનિયાના મનુષ્ય માત્રની અત્યારે ચડતી કળા કરું છું. પતિત પાવન આવીને બધાને પાવન બનાવે છે. જ્યારે સતયુગ હતો તો ચડતી કળા હતી અને બાકી બધી આત્માઓ મુક્તિધામમાં હતી. બાપ બેસી સમજાવે છે, મીઠા મીઠા બાળકો, મારો જન્મ ભારતમાં જ થાય છે. શિવ બાબા આવ્યા હતા. ગવાયેલું પણ છે. હવે ફરી આવેલા છે. આને કહેવામાં આવે છે રાજસ્વ અશ્વમેઘ અવિનાશી રુદ્ર જ્ઞાન યજ્ઞ. સ્વરાજ્ય મેળવવા માટે આ યજ્ઞ રચેલો છે. વિઘ્ન પણ પડે છે. અત્યારે પણ પડી રહ્યા છે. માતાઓ પર અત્યાચાર થાય છે. કહે છે, બાબા અમને આ નંગન કરે છે, અમને આ છોડતા નથી. બાબા અમારી રક્ષા કરો. બતાવે છે દ્રૌપદીની રક્ષા થઈ. અત્યારે તમે 21 જન્મોના માટે, બાબા કહે છે અત્યારે તમે 21 જન્મોના માટે બેહદના બાપથી વારસો લેવા આવ્યા છો. યાદની યાત્રામાં રહીને પોતાને પવિત્ર બનાવો છો. પછી વિકારમાં ગયા તો ખલાસ, એકદમ પડી જશો. એટલે બાપ કહે છે પવિત્ર જરૂર બનવાનું છે. જે કલ્પ પહેલા બન્યા હતા
તે પવિત્રતાની પ્રતિજ્ઞા કરશે. પછી કોઈ પવિત્ર રહી શકે છે, કોઈ નથી રહી શકતા. મુખ્ય વાત છે યાદની. યાદ કરશે, પવિત્ર રહેશે અને સ્વદર્શન ચક્ર ફરાવતા રહેશે તો પછી ઉચ્ચ પદ પામશે. વિષ્ણુના 2 રૂપ રાજ્ય કરે છે ને, પરંતુ વિષ્ણુને જે શંખ, ચક્ર, ગદા, કમળ આપી દીધું છે તે દેવતાઓને નહીં હતું, લક્ષ્મી નારાયણને પણ નહીં હતા આ અલંકારો. વિષ્ણુ તો સૂક્ષ્મ વતનમાં રહે છે, એમને ચક્રના જ્ઞાનની જરૂર જ નથી. આ ત્યાં મૂવી ચાલે છે, ઈશારોની ભાષા ચાલે છે. અત્યારે તમે જાણો છો કે અમે શાંતિધામના રહેવા વાળા છીએ. તે છે નિરાકારી દુનિયા. અત્યારે આત્મા શું વસ્તુ છે એ પણ મનુષ્ય માત્ર નથી જાણતા. કહી દે છે આત્મા સો પરમાત્મા. આત્માના માટે કહે છે કે એક ચમકતો સિતારો છે. બાબા કહે છે જે ભ્રુકુટીની વચ્ચે રહે છે, આ આંખોથી જોઈ નથી શકતા, ભલે કોઈ કેટલી પણ કોશિશ કરે. બાબા કહે છે કાચ વગેરેમાં બંધ કરીને રાખે કે જોઈએ કે આત્મા નીકળે કેવી રીતે છે. કોશિશ કરે છે પરંતુ કોઈને પણ ખબર પડતી નથી આત્મા શું વસ્તુ છે, કેવી રીતે નીકળે છે. બાકી આટલું કહે છે આત્મા સ્ટાર જેવી છે, દિવ્ય દ્રષ્ટિ વગેરેને જોવામાં નથી આવતી. ભક્તિ માર્ગમાં અનેકોને સાક્ષાત્કાર થાય છે. લખેલું છે અર્જુનને સાક્ષાત્કાર થયો અખંડ જ્યોતિનો. અર્જુને કહ્યું કે હું સહન નથી કરી શકતો. બાપ સમજાવે છે એટલા તેજોમય વગેરે કંઈ છે નહીં. જેમ આત્મા આવીને શરીરમાં પ્રવેશ કરે છે ખબર થોડી પડે છે. અત્યારે તમે પણ જાણો છો કે બાબા કેવી રીતે પ્રવેશ કરીને બોલે છે. આત્મા આવીને બોલે છે. આ પણ ડ્રામામાં બધી નોંધ છે. આમાં કોઈની તાકાતની વાત નથી. આત્મા કોઈ શરીર છોડીને જતી નથી. આ સાક્ષાત્કાર, બાબા કહે છે આ સાક્ષાત્કારની વાત છે. વન્ડરફુલ વાત છે ને. બાપ કહે છે હું પણ સાધારણ તનમાં આવું છું. આત્માને બોલાવે છે ને. આગળ આત્માઓને બોલાવીને એને પૂછતા પણ હતા. અત્યારે તો તમો પ્રધાન બની ગયા છે ને. બાપ આવે જ એટલે છે કે અમને જઈને પતિતોને પાવન બનાવે. કહે પણ છે 84 જન્મ. તો સમજવું જોઈએ કે જે પહેલા આવે છે એમને જ જરૂર 84 જન્મ લીધા હશે. એ તો લાખો વર્ષ કહી દે છે. હવે બાપ સમજાવે છે તમને સ્વર્ગમાં મોકલ્યા હતા, તમે જઈને રાજ્ય કર્યું હતું. તમે ભારતવાસીઓને સ્વર્ગમાં મોકલ્યા હતા, રાજયોગ શીખવ્યો હતો સંગમ પર. બાપ કહે છે હું કલ્પના સંગમ યુગે આવું છું. ગીતામાં પછી યુગે યુગે અક્ષર લખી દીધો છે. અત્યારે તમે જાણો છો અમે સીડી કેવી રીતે ઉતરીએ છીએ પછી ચડીએ છીએ. ચડતી કળા પછી ઉતરતી કળા. અત્યારે આ સંગમ યુગ છે, સર્વની ચડતી કળાનો યુગ. બધા ચડી જાય છે, બધા ઉપરમાં જશે પછી તમે આવશો સ્વર્ગમાં પાઠ ભજવવા. સતયુગમાં બીજો કોઈ ધર્મ નહીં હતો. એને કહેવામાં આવે છે વાઇસલેસ વર્લ્ડ. પછી દેવી દેવતાઓ વામ માર્ગમાં જઈને બધા વિશેષ થવા લાગે છે, વિકારી થવા લાગે છે. બાબા કહે છે યથા રાજા રાની તથા પ્રજા. બાપ સમજાવે છે હે ભારતવાસી તમે વાઇસલેસ વર્લ્ડમાં હતા, અત્યારે છે વિશેષ વર્લ્ડ. અનેક ધર્મ છે, બાકી એક દેવી દેવતા ધર્મ નથી.
જરૂર જ્યારે ન હોય ત્યારે તો ફરી સ્થાપન થાય. બાપ કહે છે, હું બ્રહ્મા દ્વારા આવીને, અર્થાત બાબાએ કહ્યું છે કે આવીને આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના કરું છું. અહીંયા જ કરશે ને, સૂક્ષ્મતનમાં તો નહીં કરશે. લખેલું છે, બ્રહ્મા દ્વારા આદિ સનાતન દેવી દેવતા ધર્મની રચના રચે છે. તમને આ સમયે પાવન નહીં કહેશે. પાવન બની રહ્યા છે. ટાઈમ તો લાગે છે ને. પતિતથી પાવન કેવી રીતે બનીએ? અવારમાં કેટલા બાબા કહે છે કે તમને આ સમયે પાવન નહીં કહેશે, પાવન રહે. પાવન રહીએ છીએ આપણે, પાવન બની રહ્યા છીએ, પણ ટાઈમ તો લાગે છે ને. પતિથી પાવન કેવી રીતે બન્યા? આ કોઈ શાસ્ત્રોમાં નથી. વાસ્તવમાં મહિમા તો એક બાપની છે. એ બાપને ભૂલવાના કારણે જ ઓર્ફન બની ગયા છે, અનાથ બની ગયા છે, લડતા રહે છે. પછી કહે છે બધા મળીને એક કેવી રીતે થાય? ભાઈ ભાઈ છે ને. બાબા તો અનુભવી છે. ભક્તિ પણ આમણે પૂરી કરી છે. બ્રહ્મા બાબાએ સૌથી વધારે ગુરુ કરેલા છે. હવે બાપ કહે છે આ બધાને છોડો. અત્યારે હું તમને મળેલો છું. સર્વનો સદગતિ દાતા એક સત શ્રી અકાલ કહે છે ને. અર્થ નથી સમજતા. ભણતા તો ખૂબ રહે છે. બાપ સમજાવે છે અત્યારે બધા પતિત છે, પાવન પછી. બાબા કહે છે પાવન દુનિયા બનશે. ભારત જ અવિનાશી છે. આ કોઈને ખબર નથી. ભારતનો ક્યારેય વિનાશ નથી થતો અને ન ક્યારેય પ્રલય થાય છે. આજે બતાવે છે સાગરમાં પીપળાના પાન પર શ્રી કૃષ્ણ આવ્યા. હવે પીપળના પાન ઉપર તો બાળક આવી ન શકે. બાપ સમજાવે છે તમે ગર્ભથી જન્મ લેશો, ખૂબ આરામથી. ત્યાં ગર્ભ મહેલ કહેવામાં આવે છે. અહીંયા છે ગર્ભ જેલ. સતયુગમાં છે ગર્ભ મહેલ. આત્માને પહેલેથી જ સાક્ષાત્કાર થાય છે કે આ તન છોડીને બીજું લેવાનું છે. ત્યાં આત્માભિમાની રહે છે. મનુષ્ય તો ન રચયિતાને ન રચનાના આદિ મધ્ય અંતને જાણે છે. અત્યારે તમે જાણો છો બાપ છે જ્ઞાનના સાગર. તમે માસ્ટર સાગર છો. તમે માતાઓ છો નદીઓ. અને બાબા કહે છે તે તમે જ્ઞાન સાગર, તમે માસ્ટર સાગર છો. તમે છો નદીઓ. માતાઓને બાબા કહે છે. અને ગોપ છે જ્ઞાન માન સરોવર. તે જ્ઞાન નદીઓ છે, તમે છો સરોવર. પ્રવૃત્તિ માર્ગ જોઈએ ને. તમારો પવિત્ર ગ્રહસ્થ આશ્રમ હતો, અત્યારે પતિત છે. બાપ કહે છે હંમેશા યાદ રાખો કે અમે આત્મા છીએ. એક બાપને યાદ કરવાના છે. બાબાએ ફરમાન કર્યું છે કોઈ પણ દેહધારીને યાદ ન કરો. આ આંખોથી જે કંઈ પણ જુઓ છો તે બધું ખતમ થઈ જવાનું છે. એટલે બાપ કહે છે મન મના ભવ, મધ્યાજી ભવ. આ કબ્રિસ્તાનને ભૂલતા જાઓ. માયાના તોફાન તો ખૂબ આવશે. બાબા કહે છે એનાથી ડરવાનું નથી. ખૂબ તોફાન આવશે, પરંતુ કર્મેન્દ્રિયોથી કર્મ નથી કરવાનું. તોફાન આવે છે ત્યારે જ્યારે બાપને ભૂલી જાઓ છો. આ યાદની યાત્રા એક જ વાર થાય છે. તે છે મૃત્યુલોકની યાત્રા. અમરલોકની યાત્રા આ છે. તો હવે બાપ કહે છે કોઈ પણ દેહધારીને યાદ નહીં કરો. બાળકો, શિવ જયંતીની કેટલી તારો મોકલે છે. બાપ કહે છે તતત્વ. તમે બાળકોને પણ બાપ બધાઈઓ આપે છે. વાસ્તવમાં તમને બધાઈઓ છે, કારણ કે મનુષ્યથી દેવતા તમે બનો છો. પછી જે પાસ વિથ ઓનર થશે એમને વધારે માર્ક્સ અને સારા નંબર મળશે.
બાપ તમને બધાઈઓ આપે છે કે અત્યારે તમે રાવણની જંજીરોથી છૂટો છો. બધી આત્માઓ પતંગો છે, પતંગિયાઓ છે. બધાને પતંગ જેમ ઉડે છે ને, બધાની જે દોર છે એ બાપના હાથમાં છે. તે બધાને લઈ જશે. સર્વના સદગતિ દાતા છે, પરંતુ તમે બધાની દોરી બાપના હાથમાં છે. તે બધાને લઈ જશે. સર્વના સદગતિ દાતા છે, પરંતુ તમે સ્વર્ગની રાજાઈ મેળવવા માટે પુરુષાર્થ કરી રહ્યા છો. આજનું મીઠા મીઠા સિકિલદા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, पास विथ ऑनर होने के लिए एक बाप ने याद करवाना છે, કોઈ પણ દેહધારીને નહીં. આ આંખોથી જે દેખાય છે એને જોવા છતાં પણ નથી જોવાનું. બીજું, અમે અમરલોકની યાત્રા પર જઈ રહ્યા છીએ, એટલે મૃત્યુલોકનું કંઈ પણ યાદ ન રહે. આ કર્મેન્દ્રિયોથી કોઈ પણ વિકર્મ ન થાય, આ વિશેષ ધ્યાન રહે. આજનું વરદાન, પોતાને શિક્ષા સ્વરૂપ દ્વારા શિક્ષા આપવા વાળા શિક્ષા સંપન્ન યોગ્ય શિક્ષક ભવ. યોગ્ય શિક્ષક એને કહેવામાં આવે છે જે પોતાની શિક્ષા સ્વરૂપ દ્વારા શિક્ષા આપે. એમનું સ્વરૂપ જ શિક્ષા સંપન્ન હશે. એમનું જોવાનું ચાલવાનું પણ કોઈને શિક્ષા આપશે. જેમ સાકાર રૂપમાં કદમ કદમ દરેક કર્મ શિક્ષકના રૂપમાં પ્રેક્ટિકલમાં જોયું. જેને બીજા શબ્દોમાં ચરિત્ર કહે છે. કોઈને વાણી દ્વારા શિક્ષા આપવી એ તો કોમન વાત છે, પરંતુ બધા અનુભવ ઈચ્છે છે. તો પોતાના શ્રેષ્ઠ કર્મ શ્રેષ્ઠ સંકલ્પની શક્તિથી અનુભવને વધારો. સ્લોગન છે, સંકલ્પોની સિદ્ધિ પ્રાપ્ત કરવાના માટે આત્મા શક્તિની ઉડાન ભરે છે, એ ભરતા ચાલો. અવ્યક્ત ઇશારા, એકતા અને વિશ્વાસની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો. સંગઠનને એકતાના સૂત્રમાં પેરવવાના માટે વાણીની શક્તિ પર વિશેષ અટેન્શન આપો. વાણી સદા નિર્મલ હોય. ઓછું બોલો, ધીરે બોલો અને મીઠું બોલો. સન્માનજનક બોલ જ બોલો. અત્યાર સુધી સાધારણ બોલ વધારે હતા. અલૌકિક બોલ હોય, ફરિશ્તાઓના બોલ હોય, દરેક બોલ મધુર હોય. અત્યારે આ વાત પર અંડરલાઈન કરો, ત્યારે પ્રત્યક્ષતા થશે. ઓમ શાંતિ.